વેલકમ ફ્રેન્ડ્સ. ગાલાના પેપર 2 નો હવે આપણે સેક્શન બી સોલ્વ કરવાનો છે. 21 નંબરનો ક્વેશ્ચન છે, વોટ ઇઝ મેડિક્લેમ ઇન્સ્યોરન્સ? વિચ ફાઇનાન્શિયલ એક્સપેન્સ ડઝ ઇટ પ્રોટેક્ટ ધ ઇન્સ્યોર્ડ અગેન્સ્ટ? તો મેડિક્લેમ ઇન્સ્યોરન્સ છે એ મેડિકલ એક્સપેન્સીસની સામે આપણને જે કંઈ પ્રીમિયમ પે કરેલું છે, ઇન્સ્યોરન્સ પ્રીમિયમને રિટર્ન કરવાની પોલિસી, એને કહેવાય મેડિક્લેમ ઇન્સ્યોરન્સ. આની અંદર કઈ કઈ ફાઇનાન્શિયલ એક્સપેન્સ છે એ કવર થાય છે? તો મેડિકલ ટ્રીટમેન્ટ, મેડિસિન્સ અને ઓપરેશન્સ વગેરે જે મેડિકલ એક્સપેન્સીસ હોય એ બધા કવર થાય. 22 નંબરનો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ઈ સ્ટેમ્પિંગ એન્ડ ઈ ગવર્નન્સ? તો ઈ સ્ટેમ્પિંગનો મતલબ છે કે કોમ્પ્યુટરાઇઝ્ડ અને હાઈલી સિક્યોર મેથડ છે પેમેન્ટ માટેની, કે જેની અંદર આપણે ગવર્મેન્ટની સ્ટેમ્પ ડ્યુટી, નો સ્ટેચ્યુટરી સ્ટેમ્પ ડ્યુટી પે કરીએ છીએ, એને કહેવાય ઈ સ્ટેમ્પિંગ. ઈ ગવર્નન્સનો મતલબ છે કે કન્ટ્રીના રિમોટ પાર્ટની અંદર ગવર્મેન્ટની સર્વિસીસ રિગાર્ડિંગ જે કંઈ ઇન્ફોર્મેશન્સ પ્રોવાઈડ કરવાની હોય ઓનલાઈન ઇલેક્ટ્રોનિક મીડિયા થ્રુ આ ઇન્ફોર્મેશન મળી શકે, જેમાં ટીવી આવે, મોબાઈલ આવે, ઇન્ટરનેટ કનેક્શન્સ જેમાં પણ લાગી શકે, એવા બધા ઇલેક્ટ્રોનિક મીડિયા થ્રુ જે ગવર્મેન્ટની સર્વિસીસ આપણે કન્ટ્રીના રિમોટ પાર્ટ સુધી પહોંચાડી શકીએ, એને આપણે કહીએ છીએ ઈ ગવર્નન્સ. એના પછી 23 નંબરનો ક્વેશ્ચન છે, વોટ ડઝ પ્રેઝન્ટેશન મીન? વોટ ઇઝ ઇટ્સ મેઇન ઓબ્જેક્ટિવ? તો પ્રેઝન્ટેશનનો મતલબ થાય છે કે એક સ્કિલ એન્ડ એબિલિટી છે ટુ પ્રેઝન્ટ, ઇન્ફોર્મ એન્ડ એક્સપ્લેન વન્સ બિલીફ of approach, opinion or scheme to other person of group in the most appropriate manner, એને આપણે કહીએ છીએ પ્રેઝન્ટેશન. પ્રેઝન્ટેશનનો મેઇન ઓબ્જેક્ટિવ શું હોઈ શકે? તો કોમ્યુનિકેશનનો એક ઇફેક્ટિવ મીડિયમ છે કે જેનાથી આપણે સ્પેસિફિક મેસેજ ઓડિયન્સને ઇન્ફોર્મ કરી શકીએ, કાં તો પરસ્યુએડ કરી શકીએ, ઓડિયન્સને ઇન્સ્પાયર કરી શકીએ, અથવા તેને ઇન્સ્ટ્રક્શન આપી શકીએ. એનો મેઇન ઓબ્જેક્ટિવ છે. ફ્રોમ વેર ધ કંપની પેઝ ફાઇનલ ઓર એન્યુઅલ ડિવિડન્ડ ટુ whom is this dividend paid? તો કંપની ફાઇનલ ડિવિડન્ડ છે કંપનીના ડિવિઝિબલ પ્રોફિટમાંથી પ્રોવિઝન પાસ કરી અને આપવામાં આવતું હોય છે. અને ટુ whom, તો એના માટે આવશે, એના જે શેર હોલ્ડર્સ છે એને આ ડિવિડન્ડ છે એ આપવામાં આવે. 25 નંબરનો ક્વેશ્ચન છે, હાઉ મેની એન્ડ વિચ પાર્ટ્સ કેન બી પ્રોસિજર ઓફ પબ્લિક ઇસ્યુ ડિવિડન્ડ? તો હમણાં જ આપણે ડિસ્કસ કર્યું કે રિઝર્વ ફંડનું પ્રોવિઝન પાસ કરી અને બાકીનો જે ડિવિઝિબલ પ્રોફિટ છે એ કંપની એના શેર હોલ્ડર્સને પે કરે, એને આપણે ડિવિડન્ડ કહીએ છીએ. એના નોર્મલી 6 પાર્ટ્સ હશે: પ્રી ડિક્લેરેશન કમ્પ્લાયન્સીસ, બોર્ડ મીટિંગ એન્ડ રિકમેન્ડેશન, એની અંદર રિઝોલ્યુશન પાસ થશે, પબ્લિક ડિસ્ક્લોઝર એન્ડ રેકોર્ડ ડેટ, શેર હોલ્ડર્સ એપ્રુવલ, ફંડ ડિપોઝિટ થશે અને ડિવિડન્ડ છે એ પે થઈ જશે. 26 નંબરનો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ડીમેટ શેર? વિચ ટાઈપ ઓફ રિસ્ક that are not present in this type of shares? જૂન 25 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો dematerialized share are known as demat shares. In case of demat share, there is no fear of getting torn, stolen, being forget or destroyed in fire. તો આટલા કોઈ ફિયર આની અંદર રહેતા નથી, કારણ કે ઇલેક્ટ્રોનિક ફોર્મ, ડિજિટલ ફોર્મની અંદર આ શેર્સ છે બધા હોય છે. 27 નંબરનો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ફ્લોટિંગ ચાર્જ? વેન ડઝ ધ ફ્લોટિંગ ચાર્જ બીકમ ફિક્સ ચાર્જ? તો કંપની ની અંદર ઇન્ટરેસ્ટ માટે ફ્લેક્સિબલ સિક્યુરિટી આપવામાં આવે ઇન્ટરેસ્ટ પે કરવાની, એને આપણે કહીએ છીએ ફ્લોટિંગ ચાર્જ. અને જો કંપની ફેલ થાય એના ઇન્સ્ટોલમેન્ટ પે કરવામાં અથવા તો ઇન્ટરેસ્ટ પે કરવામાં, એનો જે પ્રિસ્ક્રાઇબ ટાઈમ હોય એની અંદર, તો ફ્લોટિંગ ચાર્જ છે એ પછી ફિક્સ ચાર્જ બની જાય છે. 28 નંબરનો ક્વેશ્ચન છે, વોટ ઇઝ કોલ્ડ ડાયરેક્ટર એન્ડ બોર્ડ ઓફ ડાયરેક્ટર? જુલાઈ 22-23 માં પૂછાયેલો ક્વેશ્ચન છે, વન ટાઈપ ઓફ આઈએમપી કહી શકાય. તો ડાયરેક્ટર નો મિનિંગ આપણને કંપનીઝ એક્ટ 2013 માં આપેલો છે કે ડાયરેક્ટર એપોઇન્ટેડ ટુ ધ બોર્ડ ઓફ કંપની. તો ડે ટુ ડે એક્ટિવિટીઝને સુપરવાઇઝ કરવા માટે જેને એપોઇન્ટ કરવામાં આવે એને આપણે કહીએ છીએ ડાયરેક્ટર. અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ કોને કહેવાય? તો બધા શેર હોલ્ડરની અંદરથી એવા પર્સન્સની એપોઇન્ટમેન્ટ કરવામાં આવે કે જે બધા શેર હોલ્ડરને રિપ્રેઝેન્ટેટ કરે અને કલેક્ટિવલી મેનેજ ધ કંપની. આ રિસ્પોન્સિબિલિટી જે લોકો હેન્ડલ કરી શકે એવું ડાયરેક્ટર્સનું ગ્રુપ, એને આપણે કહીએ છીએ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ. 29 નંબરનો ક્વેશ્ચન છે, વેર એન્ડ વેન શુડ એન્યુઅલ જનરલ મીટિંગ બી ઓર્ગેનાઇઝડ? તો આપણને ખબર છે કે એન્યુઅલ જનરલ મીટિંગ એન્યુઅલી જ હોય છે, એટલે કે એવરી યર કોઈ પણ પબ્લિક અને પ્રાઇવેટ કંપનીની અંદર એન્યુઅલ જનરલ મીટિંગ છે એ ઓર્ગેનાઇઝ કરવામાં આવતી હોય. અને મોટા ભાગે કઈ જગ્યાએ અરેન્જ થાય? તો વેર નો આન્સર આવશે કંપનીઝ રજિસ્ટર્ડ ઓફિસ. 30 નંબરનો ક્વેશ્ચન છે, give the meaning of voluntary liquidation by members as well as by creditors? તો વોલન્ટરી લિક્વિડેશન એટલે કંપનીના જે મેમ્બર છે, ડાયરેક્ટર્સ છે, એ બધાને એવું લાગે કે હવે આપણે કંપની છે એ સોલ્વન્ટ થતી જાય છે,
અને હવે આપણે એનું વાઇન્ડ અપ કરી લેવું જોઈએ. તો વિધાઉટ એની ઇન્ટરફેરન્સ ઓફ ટ્રિબ્યુનલ જે કંપનીનું વાઇન્ડ અપ કરવામાં આવે એને કહેવાય વોલન્ટરીલી વાઇન્ડ અપ. અને liquidation by creditors એનું થશે when a company is insolvent and the directors are unable to make the declaration of solvency. Voluntary winding up carried out by creditors is known as creditors voluntary winding up. તો અહીંયા તમારો સેક્શન બી પેપર 2 નો કમ્પ્લીટ થાય છે. કન્ટેન્ટ તમને ગમતું હોય, જોવાની મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ્સની સાથે પણ આ વિડીયોઝને શેર કરજો. આના સિવાય કન્ટેન્ટ માટે કોઈ સજેશન હોય તો એ પણ જરૂરથી કોમેન્ટમાં લખજો. બાકી કન્ટેન્ટ તમને કેવું લાગે છે એનો પણ જરૂરથી કોમેન્ટની અંદર આન્સર આપજો. થેન્ક યુ.